શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. તમારી કુંભ રાશિ, શનિની અધિપત્યવાળી કુંભ રાશિ માટે ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન કુંભ રાશિને કેવું ફળ આપશે એ વિશેની માહિતી. તો સૂર્ય કર્ક રાશિમાં આવે છે ક્યારે? 16/7/2026 ગુરુવારે રથયાત્રાના દિવસે રાત્રે 11:18 થી બુધની અધિપત્યવાળી મિથુન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં આવશે. ક્યાં સુધી રહેશે? 1 મહિના સુધી. તારીખ 17/8/2026 સોમવારે સવારે 7:58 થી પોતાની જ અધિપત્યવાળી સિંહ રાશિમાં આવશે. તો આ 1 મહિનાનું ગોચર સૂર્યનું, કર્ક રાશિનું સૂર્યનું ગોચર તમારી શનિની અધિપત્યવાળી કુંભ રાશિ માટે 6ઠ્ઠા ભાવથી રહેશે. 6ઠ્ઠો ભાવ રોગ, ઋણ, રીપુ એટલે શત્રુ તેમજ સ્પર્ધાત્મક કાર્ય વિશેનો જોવાય છે. તમારી નોકરી વિશે, તમારી જવાબદારીઓ વિશે આ બધું એનાથી જોવાય છે. 6ઠ્ઠા ભાવમાં સૂર્ય તમારા શત્રુઓ ઉપર વિજય અપાવે. 6ઠ્ઠા ભાવમાં સૂર્ય હોય ને એટલે કોઈ પણ શત્રુ તમારા આગળ ફાવી શકે નહીં. પાછળ ગમે એટલું કરે પણ તમારા આગળ એનું કોઈ પણ વસ્તુ વળે નહીં. તો તમારા અહીંયા વિરોધીઓ નબળા પડે. બીજું, તમારા જે જૂના કોર્ટ કચેરીના કાર્ય હોય એમાં પણ તમને રાહત અપાવી શકે. તમે તમારા વ્યવસાયથી સારી પ્રગતિ કરી શકો. નોકરીમાં પણ તમને સારું જોવાય. સરકારી નોકરી જો તમારી હોય તો એમાં પણ તમને સારું તમારા ઉપરી અધિકારીઓથી સાથ સહકાર મળી રહે. સરકારી કાર્યોમાં સરળતાથી સમયે બધું પાર પડી શકે. તમારે વ્યવસાયમાં પણ સફળતા સારી મેળવી શકો. ભાગીદારીનો પણ સહકાર મળે ભાગીદારનો. અહીંયા તમારી કુંભ રાશિમાં રાહુ પણ છે. બીજું, શનિદેવની મહાદશાની 7.5નો છેલ્લો તબક્કો પણ આ તમારે ચાલી રહ્યો છે. તો અહીંયા થોડું તમારે બીજી બધી વાતોમાં સંભાળી લેવાનું રહેશે. અહીંયા તમારે આકસ્મિક લાભ તમને મળી શકે પણ સાથે સાથે આવક સાથે સાથે ખર્ચા પણ વધારી શકે. અહીંયા તમારે નવા કોઈ પરિવર્તનમાં પડવું નહીં, કેમ કે ઉતરતી મહાદશા છે. તમારે કોઈ આર્થિક નુકસાન ન પડે એનું ધ્યાન રાખવાનું. નોકરી માટે પણ અમુક વખતે આ સમય પસાર કરી લેવો. કંઈક એવું લાગે બધી જ રીતે પાક્કું હોય તો જ કંઈક સ્થળાંતર અથવા બદલાવ કરો. બાકી બને ત્યાં સુધી આ સમય તમારે પસાર કરી લેવો શ્રેષ્ઠ રહેશે. કેમ કે મહાદશા હોય ત્યારે કોઈ પણ રીતે ઉથલ પાથલ કરો એ સારું ના કહેવાય. બહુ નિર્ણયો બદલવા નહીં, સમયને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા. તમારો આમ તો સ્વભાવ સહનશીલતાવાળો સ્વભાવ છે. તમને લાંબા સમયે સારો લાભ મળી શકે. સહનશીલતાવાળા સ્વભાવને લઈને લાંબા ગાળે સારો એવો લાભ તમને મળી શકે. તમારી જવાબદારીઓ વધી શકે. અહીં 6ઠ્ઠા ભાવમાં સૂર્ય તમારો આત્મવિશ્વાસ વધારે, તમારી કાર્યક્ષમતા વધારે, તમે વધુને વધુ કાર્ય કરી શકો, તમારી સાહસ વૃત્તિ વધારી શકે. કામકાજમાં અને દોડધામમાં તમારે થોડું આરોગ્યનું ધ્યાન લેવાનું રહેશે. અહીંયા તમારે પૂરતી ઊંઘ પણ લેવી જરૂરી બનશે, કેમ કે અમુક વખતે ખૂબ દોડધામથી આરોગ્ય ઉપર એની અસર થતી હોય છે. અહીં જો તમારી જન્મકુંડલીમાં સૂર્ય શુભ ફળ નહીં આપતા હોય તો તમારે સૌથી પહેલું તો આંખોની ખાસ સંભાળ રાખવાની રહેશે. બીજું, કારણ વગર આ બધી મહાદશાઓ છે તો વાદ વિવાદમાં ન ઉતરવું. સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા ભાવમાં રહેશે. અહીંયા તમારા ખર્ચ વધે, આવક સાથે સાથે ખર્ચા પણ વધી શકે. આકસ્મિક ખર્ચ વધે. તમે યાત્રા પ્રવાસમાં ખર્ચ કરી શકો, ધાર્મિક યાત્રાઓ કરી શકો, ધાર્મિક કાર્ય તમારા પૂજા એ બધું કરી શકો. અહીંયા માનસિક રીતે અમુક વખતે તમારે ચિંતાઓ પણ વધારી શકે. જો તમારી જન્મકુંડલીમાં સૂર્યનું શુભ ફળ નહીં મળતું હોય, સૂર્ય નબળા હશે અથવા તો કોઈ પાપગ્રહથી યુક્ત હશે તો તમને અહીંયા ખર્ચાઓ ધાર્યા કરતાં ખૂબ વધી શકે. અમુક વખતે પિતાથી મતભેદ રહ્યા કરે, આરોગ્યને લઈને પણ મોટી ચિંતા રહ્યા કરે, મળવાના લાભ પણ અટકાઈ જાય. એમ લાગે કે અહીંયાથી મને આ લાભ મળવાનો છે પણ એ સમય આવતા એ મળી શકે નહીં, નાણાં ફસાઈ રહે, આવું પણ બની શકે. કોઈને આપેલી વસ્તુ તમને સમયે પાછી ના મળે, કોઈને નાણાકીય મદદ કે વ્યવહાર કરવામાં આવ્યો હોય એ સમયે તમને પાછો ન મળે. સૂર્યનું શુભ ફળ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ? ઉપાય તરીકે દરરોજ સવારે સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ અને દરરોજ સૂર્યનારાયણને રીમ સૂર્યાય નમઃ બોલી ને તાંબાના પાત્રમાં જળ લઈ અને સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોને માન આપવું જોઈએ, સૂર્યની પ્રિય વસ્તુઓનું દાન કરવું જોઈએ. સૂર્યની પ્રિય ધાતુ છે તાંબાની, તો તાંબાની વસ્તુનું દાન કરો દક્ષિણા સાથે. બીજું, તમે ઘઉં અને ગોળનું પણ દાન કરી શકો. એમાંથી બનાવેલી કોઈ મીઠાઈ તમે ઘઉં ગોળ આવ્યો હોય
એમાંથી બનાવેલી મીઠાઈ પણ બધાને વહેંચી શકો. લાલ વસ્ત્રનું પણ દાન કરી શકો દક્ષિણા સાથે જરૂરિયાતવાળા વ્યક્તિને. તો આ બધું જરૂરિયાતવાળા વ્યક્તિને આપવાથી પણ તમને આ સૂર્યનું સારું ફળ મળી શકે. સૂર્યનો મંત્ર છે ઓમ ધૂણીહિ સૂર્યાય નમઃ. આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. રવિવારે તો ખાસ આ દિવસે ખાસ કરવું જોઈએ. તેમજ આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરો તો પણ સર્વોત્તમ રહેશે. તો આ હતું સૂર્યનું કર્ક રાશિનું ગોચર. તમારી શનિની અધિપત્યવાળી કુંભ રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.